મને હું કેવા માટે શબ્દ નથી. મને એવી નવી લાગી કારણ કે મારો ભાઈ મને પૈસા આપે, મારો સુખનો સૂરજ ઉગ્યો. મિત્રો હાવ એટલી શોપિંગ કરી કોસરીમાં ન થમાતી. બીકોઝ હી ઇઝ સમજી જાવ ને તમે માં દીકરી નથી જાય, તમે બાપ દીકરો જાય. થોડું ઘણું. અને મમ્મી જો પાછા એના આવલા પથારા ઉખેડીને બેહી ગઈ છે. કેમ મમ્મી? વડી હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મોજમાં જશો એવી આશા રાખું છું. અને આપણું શું કહેવાય બપોરનું રૂટીન ચાલુ થઈ ગયું છે રસોઈ બનાવવાથી. આજનું મેન્યુ છે દાળ ભાત. જો આપણે તેલ શું કહેવાય મૂકી દીધું છે ગરમ થવા, કારણ કે મૂર્ખા તરવાના છે વેફર. અને અહીંયા જો ભાત થઈ ગયા છે ને મિત્રો. એક દુઃખદ ઘટના થઈ છે. અમારા ફુદીનાનું મર્ડર થઈ ગયું, અવસાન થઈ ગયું. સોરી, મર્ડર તો નહીં. અને મમ્મી શું કરે છે તું? મસાલો સુધારે છે. અને અહીંયા પપ્પા શું કહેવાય જાગે છે. ચુઈ 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 ચુઈ. શું કરો પપ્પા તમે? ખાલી પડ્યો લાંબુ. પપ્પાને હે ને નવરા બેઠા કંટાળો આવે, બીજું કઈ નથી. અને આપણો કલેજાને થોડીક મજા નથી ને એટલે દાળ ભાત કરીએ. પણ એને કઈ નથી પડી. એ જો મોબાઈલમાં હે ચૂચૂટ. ક્યાં હુઆ તેરે કો? બંધ કર, કોપીરાઈટ આવશે. કઈ નથી થયું. હવે જા ચીબલા. તો બસ આવું ચાલી રહ્યું છે. અને વાગવા થયા છે 11:30 ની માથે 5-7 એવું કઈ થઈ ગયું છે. તો કન્ટિન્યુઅસલી બની રહ્યો. મારી મમ્મીનું જમવાનું મસ્ત મજાનો મેન્યુ ચાલી રહ્યું છે. અને આપણે જમી લીધું હતું પણ બ્લોગ લેતા ભૂલી ગયા. બટેટાનું શાક ને વેફર ને મૂર્ખા ને દાળ ભાત ને છાશ ને દહીં ને કેરીનું ખાચું ને એવું હતું. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना. 6.5 hours later. ફાઇનલી ગાઈસ મસ્ત મજાના બપોર પછીના આવી ગયા છે 6:30. અને આપણે વ્લોગ્સ જોતા હતા આપણા શું કહે ફેવરેટ યુટ્યુબરના. અને મમ્મીને ભાઈ ગયા છે કુતિયાણા કંઈક વસ્તુ લેવા માટે. તો આવે તો પછી મળાવું. અને પપ્પા બેઠા છે બારે. તો બસ આવું ચાલી રહ્યું છે. મેં કીધું થોડું શૂટ કરી લઉં કેમ કે હમણાં વ્લોગનો ટાઈમ જ નથી મળતો મિત્રો. ડેઈલી હમણાં શું કહેવાય એક્ઝામ પાછળ ને કામ હોય ને વળી મેં કીધું વિડીયો શૂટ તો થઈ જાય પણ એડિટિંગમાં વાર લાગે. તો ફાઇનલી આવી ગયું વેરું વિડીયો લેવાનું ને શૂટ કરવાનું. આજે રજા હતી પેપરમાં તો મેં કીધું વિડીયો ઉતારી લઉં. ફાઇનલી મિત્રો મમ્મી આવી ગઈ છે મોટો બધો ખર્ચો કરાવીને. જોઈએ આપણે. સ્વાગતમ મમ્મી, તમારું સ્વાગતમ. મારું નહીં થાય? ના તારું નહીં થાય. अभी मजा आएगा ना भिड़ो. Because you are because he is સમજી જાવ ને. તમે માં દીકરી નથી જાય, તમે બાપ દીકરો જાય. હા ઘર ભેગું હાલ ભાગ. મમ્મી શું લઈ આવી? શોપિંગ કરી આવી. મારા માટે તો કઈ લઈ આવી જ નહીં હોય. મને ખબર જ છે કેમ કે હું તો વિદ્યાર્થી હું એટલે મારા માટે તો કોઈ લઈ આવે જ નહીં. લેવું તારા હાટુ. હું લેવો માર ખબર જો મિત્રો હું આ હે ને વિડિયો કટ કરી નાખી કઈ ઓછું ઓલું હું કે હારું હે ને તો જ રાખી નકર નહીં રાખી. હું હે બતાવ હું લેવી બતાવ. મને તાંજરિયન ભાજી હે અને સુધારવા દઈ દે. તારા હાટુ તાંજરિયન ભાજી બહુ ભાવે ને તને? મને તો બહુ હા તો ઈ તારા હાટુ લઈ આવ. બટ એકચ્યુઅલી માં મિત્રો મને તાંજરિયન ભાજી કરતા જ નથી આવડતી. મોએ ઇસકા તો મોએ ચાલો બતાવાલ શું લેવી પછી બતાવીએ. પેલા એમને કન્ટિન્યુ. A few moments later. મિત્રો હાવ એટલી શોપિંગ કરી કોસરીમાં ન થમાતી મમ્મી. અને ભાઈ હજી તો આ ફ્લિપકાર્ટ નું પાર્સલ ઓપન કરે છે. તો બસ આવું છે. આટલી બધી શોપિંગ કરી. ત્રણેય હાટુ વસ્તુ આવી. ત્રણેય હાટુ પણ મારી હાટુ એક વસ્તુ ના લીધી મિત્રો. ધીસ ઇઝ નોટ ફેર. કોઈ વાંધો નહીં, આપણે ઓનલાઈન શોપિંગ કરશું. ફાઇનલી મિત્રો મને હું કેવા માટે શબ્દ નથી. મને એવી નવી લાગી કારણ કે મારો ભાઈ મને પૈસા આપે, મારો સુખનો સૂરજ ઉગ્યો. ક્યાં એ મોય થઈ ગયું.
આપીશ બેન વિચારી હાટું કઈ લેવો નથી ને એટલે જો આવી વાહ કરતી નોટ વાહ હાલે થેન્ક યુ પાછી લઈને આલે તો હા હવે બાત કરી મારે મને સાહેબ જ કહેવાનો મને વિશેષ સાહેબ વિશેષ ગોતું ના ના મારો ભાઈ હે મારો કલેજો હે હજી મોડું નથી થયું આ હવે સીધી કા પાછું લીધેલ કોઈ દી આપે નહીં હો મિત્રો ભૂલી જાવ કોણ હો તમે ના ના મસ્તી કરું હો ધીસ ઇઝ માય બ્રો 2 hours later. ફાઇનલી મિત્રો ભાગમાં થયા છે 9 અને મસ્ત મજાનું બધાએ જમી લીધું હતું અને આપણે થોડીક ભૂખ નહોતી લાગી એટલે આમ કર્યું હતું થોડું ઘણું અને મમ્મી જો પાછા એના ઓલા પથારા ઉખેડીને બેહી ગઈ છે કેમ મમ્મી વળી તે પાછું જોવાનું ના હું ખાલી ચેક કરું છું મેં કીધું કઈ નુકસાન અને મસ્ત મજાને ઠંડુ આઈસ્ક્રીમ ખાવું હોય તો આવી જાવ ને મારા ઘરે વાલા તો કન્ટિન્યુ એન્ડ ગુડ નાઇટ મળીએ બીજા દિવસે ત્યાં સુધી બધાને શુભ રાત્રિ